आफ्टरनून विद्यार्थी मित्रों, ધોરણ 7 વિજ્ઞાન વિષય પાઠ નંબર 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત એમના ત્રીજા વિડિયોમાં આપનું સ્વાગત છે। ગયા વિડિયોની અંદર આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ અને મોન્સૂન વિશે કે જે આપણે કહીએ છીએ કે વરસાદ કઈ રીતે આવે છે, બીજું તો કે જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું અથવા તો ધ્રુવ પ્રદેશ કે વિષુવવૃત્તીય પ્રદેશની પવનની દિશાઓ જેવી ઘણી બધી માહિતીઓ મેળવી ગયા છીએ। આજે આપણે જોવાનું છે ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત। સૌપ્રથમ જોઈએ આપણે કે ભારત જેવા ગરમ ભેજવાળા ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર વારંવાર ગાજવીજ સાથેના વાવાઝોડા ઉદ્ભવે છે। આપણે ઘણી બધી વખત એવું સાંભળીએ છીએ કે ચોમાસાની અંદર ખૂબ જ મોટા પાયે પવન આવ્યો અને સાથે વીજળી પણ થઈ અને એક પ્રકારનું વાવાઝોડું ઘણી વખત એ નુકસાનદાયક હોય છે, જ્યારે અમુક વખત એ પવનની દિશા જો હળવી હોય તો મોટા પાયે નુકસાન થતું નથી। જમીનના તાપમાનમાં વધારા અને ઉપર જતો પવન પ્રબળ બની જાય છે। જમીનના તાપમાનના વધારાની સાથે સાથે જે પવન ઉપર તરફ ગતિ કરે છે એ પવન અતિ ઝડપી બની જાય છે, જે પોતાની સાથે જમીન પર રહેલા પાણીના ટીપાને પણ ઉડાડી અને સાથે આકાશની અંદર લઈ જાય છે, જ્યાં તે ઠરી જાય છે અને ફરીથી જમીન પર પડે છે, જેને આપણે વરસાદ કહી શકીએ। નીચે પડતા પાણીના ટીપા અને ઉપર જતી હવા બંને વચ્ચે અથડામણ થવાથી શું થશે તો કે વીજળી અને વીજળી પછીનો ગડગડાટ એ આપણે બધાએ સાંભળેલો છે, જેને આપણે ગાજવીજ સાથેનું વાવાઝોડું કહીએ છીએ। તમે આગળના ધોરણની અંદર વીજળી વિશે વધુ માહિતી શીખશો। બીજું શું કીધું છે તો કે જ્યારે વીજળી સાથે તોફાન આવે ત્યારે નીચેની સાવચેતી રાખવી જોઈએ। આપણે પ્રાથમિક માહિતી જાણીએ છીએ કે વધારે વીજળી થાય તો મોબાઈલનો યુઝ કરવો નહીં। બીજું શું તો કે જ્યારે વીજળી થતી હોય ત્યારે બને ત્યાં સુધી ઘરની બહાર જવું નહીં। એવા થોડા ઘણા અહીંયા પોઈન્ટ આપેલા છે, જેમાંનો પહેલો કે એકલા અટોલા વૃક્ષની નીચે આશ્રય ન લેવો। જો તમે જંગલમાં હોય તો નાના વૃક્ષની નીચે જ તમારે આશ્રય લેવાનો છે। કારણ શું તો કે કદાચની વીજળી પડે અથવા તો જો ડાળી પડે અથવા તો બીજી કોઈ પણ હોનારત સર્જાય તો વૃક્ષ નાનું હશે તો તમે બચી શકશો। બીજું તો કે ધાતુનું હાથો ધરાવતી છત્રીનો ઉપયોગ તમારા રક્ષણ માટે કરવાનો નથી, કારણ કે ધાતુ એ ઉષ્માની અને વિદ્યુતની સુવાહક છે, જે આપણે જાણીએ છીએ। વીજળી થશે તો ક્યારેક એવું બની શકે કે એ ધાતુ વાટે આપણા સુધી પહોંચી છે। 3 નંબર તો કે બારીની નજીક બેસવું નહીં। ખુલ્લા ગેરેજ, ગોડાઉનના શેડ, ધાતુના છાપરામાં આશ્રય સ્થાન માટે યોગ્ય નથી, કારણ કે વધારે પવન આવશે તો એ બધું જ ઉડી અને બની શકે કે આપણી ઉપર પડે। એના પછી બંધ બારણાવાળી કાર તથા બસ એ આપણા આશ્રય માટે યોગ્ય સ્થાન છે। જો તમે પાણીમાં હોય તો તરત જ બહાર નીકળી જવું, કારણ તો કે આપણે અગાઉ જેમ ધાતુ વિશે માહિતી મેળવી એ જ રીતના પાણી પણ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે, જે તમને ઈજા પહોંચાડી શકે। ત્યારબાદનો નવો પોઈન્ટ જોઈએ કે ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાત કેવી રીતના ઉત્પન્ન કરે છે અથવા તો કેવી રીતના તેમાંથી રૂપાંતર પામે છે, જેની માહિતી આપણે મેળવીએ કે તમે જાણો છો કે પાણીની વરાળ બનવા માટે ઉષ્માની જરૂર પડે છે। પાણીને જ્યારે તમે વાસણમાં ઉકાળો છો ત્યારે જેટલી વધુ ગરમી આપશો એટલી વધુ વરાળ બનશે। આ એક નાનકડો પ્રયોગ છે। જ્યારે વરાળ પાણીમાં રૂપાંતરિત થાય ત્યારે શું તે ઉષ્મા
વાતાવરણને પાણી પાછી આપે છે કે ઉષ્મા વાતાવરણમાં પાછી જશે? આપણને એવો ઘણીવાર વિચાર થશે. તમને આવો કોઈ પ્રયોગ યાદ છે? હા કે ના? શું કીધું છે? તો કે પાણી જ્યારે ગરમ થશે અને એમની વરાળ બનશે ત્યારે એ વાતાવરણની અંદર ધીમે ધીમે ઉપર ચડશે અને થોડી વાર પછી જ્યારે ઠંડી થશે ત્યારે વરાળ પાણીના ટીપા રૂપે બાજી જશે. એના પછી જોઈએ ચક્રવાતની રચના. એમાં જોઈએ કે કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર શાંત વિસ્તાર હોય છે. મિત્રો, આકૃતિ પેજ નંબર 88 ઉપર આપેલી છે અને અહીંયા બ્લેકબોર્ડની અંદર પણ દોરેલી છે, જે તમે જોઈ શકો છો. શું કીધું? તો કે કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર વિસ્તાર કેટલો હોય? તો કે 10 થી 30 કિમી સુધીનો મોટો હોઈ શકે છે, જેને આપણે ચક્રવાતની આંખ કહીએ છીએ. મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમણ ગતિ કરાવે છે, જે પૃથ્વીની સપાટીથી 10 થી 15 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે. ચક્રવાતની આંખનો વ્યાસ 10 થી 30 કિમી સુધીનો હોઈ શકે. આ વિસ્તાર વાદળ રહિતનો અને તેમાં પવનની ઝડપ હળવી હોય છે. આ ચક્રવાત જે પણ જગ્યાએ ઉદ્ભવે છે ત્યાં વાદળ હોતા નથી અને પવનની ઝડપ કેવી હોય? તો કે હળવી હોય છે. આ શાંત અને સ્પષ્ટ આંખની આસપાસ અંદાજિત 150 કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે. આ વિસ્તારમાં પવનની ઝડપ ખૂબ જ વધારે હોય છે અને ભારે વરસાદ આપતા ગાઢ વાદળો આવેલા હોય છે. આ વિસ્તારથી દૂર પવનની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે. ચક્રવાતની ઉત્પત્તિ ઘણી જ જટિલ પ્રક્રિયા છે. તેનું એક મોડલ આકૃતિ 8.11 માં દર્શાવ્યું છે, જે આપણે પેજ નંબર 88 ઉપર જોઈ શકીએ અને અહીંયા પણ જોઈ શકીએ છીએ. શું કીધું છે? તો કે એમની આંખ જ્યારે બાહ્ય પવન એન્ટર થઈ અને આવે છે ત્યારે ઉપરથી હવા જમીન તરફ ઉતરે છે અને એ જે વચ્ચેનો ભાગ છે ત્યાં હવાનું પ્રમાણ કેવું હોય? તો કે હળવું. એ જે ચક્રવાતની આંખ છે એ 10 થી 30 કિલોમીટર સુધીની હોઈ શકે. એ ઉપરાંત તો કે આની આજુબાજુ 150 કિમી સુધીનો અંદાજિત વિસ્તાર ગાઢ વાદળોથી ઘેરાયેલો છે, જે ક્યારેક પુષ્કળ પ્રમાણમાં વરસાદ આપી શકે છે. પ્રવાહની દિશા એક તરફથી બીજી બાજુ, અહીંયા જે આકૃતિ છે તેમાં પ્રવાહની દિશા ડાબી બાજુથી જમણી બાજુ દર્શાવે છે અને સતત એની અંદર હવા ચક્રવાત સ્વરૂપે ફરતી રહે છે. જો આની વચ્ચે કોઈ પણ વસ્તુ અથવા તો મકાન આવી જાય તો ક્યારેક એ પણ એ ઉખાડી અને દૂર સુધી ઉપર લઈ જશે અને ત્યાંથી એ ફેંકી દેશે. ત્યાર પછી જોઈએ વાદળની રચના થતા પહેલા શું થાય છે, એ આપણે વાત કરવાની છે. આ જ પાઠમાં અગાઉ આપણે વાત કરી હતી કે વરસાદ કઈ રીતના આવે છે. એ વસ્તુ અહીંયા આપી છે કે વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે. ખૂબ જ તડકો પડતો હોય અથવા તો એવી પરિસ્થિતિ કે જ્યારે જમીન પરનું ભેજનું અથવા તો પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામે ત્યારે વરસાદના ટીપા બને છે, જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે. જે ઉષ્મા સ્વરૂપે વાતાવરણની અંદર વાદળ બની ગયા છે એ વરસાદ સ્વરૂપે જ્યારે ટીપા સ્વરૂપે આવે છે ત્યારે એ વાતાવરણની ઉષ્મા પાછી આપે છે. વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે. આ હવા ઉપર જાય છે અને જેને કારણે ત્યાંનું દબાણ ઘટે
આપણે બીજા વિડીયોમાં ભણી ગયા કે જ્યારે ગરમ હવા ઉપર જશે ત્યારે એની જગ્યા લેવા માટે આજુબાજુની ઠંડી હવા ત્યાં ઝડપથી ધસી આવશે. આમ થતાં વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ધસી જાય છે. આ ચક્રનું સતત પુનરાવર્તન થયા કરે છે. આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે, જેની આસપાસ ખૂબ જ પવનો ઝડપથી ઘૂમવા લાગે છે. વચ્ચે હવાનું દબાણ ઘટશે અને એની આજુબાજુના પવનો ખૂબ જ ઝડપથી ત્યાં ચક્ર સ્વરૂપે ફરવા લાગશે. આ હવામાનની એવી પરિસ્થિતિ છે કે જેને આપણે ચક્રવાત તરીકે ઓળખી શકીએ. ચક્રવાતના નિર્માણની અંદર મુખ્યત્વે કઈ બાબતોને અસર કરે છે? તો કે પહેલું પવનની ઝડપ, બીજી વસ્તુ પવનની દિશા, ત્રીજું તાપમાન અને નંબર 4 વાતાવરણમાં ભેજનું પ્રમાણ. આ બધાનો એમાં અગત્યનો ભાગ રહેલો છે કે જેને લીધે જે તે વિસ્તારની અંદર ચક્રવાત ઉદ્ભવે છે. ત્યારબાદ જોઈએ આપણે 8.6 ચક્રવાતને લીધે થતો વિનાશ. આમ તો મિત્રો તમે એમનાથી પરિચિત છો જ, કારણ કે આજના સમયમાં ટીવી અને સોશિયલ મીડિયાની અંદર જે પણ વિસ્તારમાં આવા ચક્રવાત વંટોળ સર્જાય છે એની માહિતી સતત તમને મળતી રહે છે. છતાં પણ અહીંયા આપણે થોડીક એની માહિતી મેળવીએ કે ચક્રવાત જ્યારે ઉદ્ભવે છે અને જે તે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે એ કેવી જાનહાનિ અને માલહાનિ કરે છે એ બાબત અહીંયા જોઈએ કે ચક્રવાત ઘણો બધો વિનાશકારી હોય છે. એ ઘણી બધી વસ્તુનો વિનાશ કરી નાખે છે, પછી સજીવ સૃષ્ટિ હોય કે નિર્જીવ હોય. ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિમી દૂર હોય તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલી દે છે. આપણે આનાથી પરિચિત છીએ જ કે ઘણી વખત સમુદ્રની અંદર મોટા મોટા તોફાનો આવે છે, આવા વંટોળ ઉદ્ભવે છે ત્યારે સમુદ્રનું પાણી એક સાથે કિનારાના વિસ્તારોની અંદર ઘૂસી જશે, જે ચક્રવાતના આગમનનો સંકેત છે. પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં. બની શકે કે સમુદ્ર કિનારાના વિસ્તારોમાં આપણે ફરવા માટે ગયા હોય અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો ત્યારે માત્ર એના આવતા મોજા પણ એટલા બધા વિનાશકારી હોય છે કે જેનાથી બચવું મુશ્કેલ બની રહે છે. ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે. કઈ જગ્યાએ? તો કે અહીંયા આંખની આગળનું જે ઓછું દબાણ છે એ શું કરશે તો કે જ્યાંથી પસાર થશે ત્યાંથી જો નીચે પાણી હશે તો એને કેન્દ્રવાળા ભાગમાં ઉપર સુધી ઉછાળશે. ઉછળતા પાણીની ઊંચાઈ અંદાજે 3 થી 12 મીટર સુધીની હોઈ શકે છે. જે પ્રમાણે ચક્રવાતની તીવ્રતા વધુ એમ એમની ઊંચાઈ વધુ. તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ કિનારા તરફ ધસી આવતી હોય. એક સાથે જ ઘણું બધું પાણી તમારા તરફ ધસી આવતું હોય એવો તમે જો ત્યાં હોય તો એવો અનુભવ થશે. આને લીધે સમુદ્રનું પાણી કાંઠા તરફ નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશીને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે. વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ નાશ કરે છે. કારણ શું? તો કે એક તો ખારું પાણી છે એ જમીન ઉપર ફરી વળશે, જેથી કરીને જમીનમાં કોઈ પાક થશે નહીં. અને બીજું રીઝન એ કે પાણી પોતાની સાથે ત્યાં રહેલી બધી જ માટીને ઢસડી અને ફરી પાછું સમુદ્રમાં લઈ જશે, જેથી કરીને ત્યાં પથરાળ જમીન જ રહેશે. એમાં પછી ખેતી કરવી પોસિબલ નથી. ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય છે તે જ સમયે થતો સતત વરસાદ પૂરની
આપણે આ જ વર્ષનું ઉદાહરણ લઈએ કે લો પ્રેશર એવો શબ્દ આપણે સાંભળીએ છીએ. એ શું છે? તો કે એક પ્રકારે ચક્રવાત જ છે કે જે શું કરશે તો કે જે જગ્યાએ ઉદ્ભવશે એની આજુબાજુના બધા જ વિસ્તાર કે બધા જ રાજ્યોમાં એને લીધે વધુ ને વધુ વરસાદ પડશે અને એ વરસાદ ક્યારેક એટલો બધો ભયાનક થઈ જશે કે માણસને ત્યાં રહેવું પણ મુશ્કેલ બનશે. ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત ઘર, ટેલિફોન તથા બીજા સંદેશા વ્યવહારના પ્રસારણના સાધનો, વૃક્ષો વગેરે ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ મિલકતની મોટી હોનારત સર્જે છે કે જે જગ્યાએથી પસાર થશે ત્યાં બધું જ નાશ પામે એવી પરિસ્થિતિ સર્જાય છે. બીજી એક ટૂંકી માહિતી આપી છે કે દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખી શકાય છે. જેમાં અમેરિકા ખંડમાં તેને હરિકેન તરીકે ઓળખવામાં આવે છે. જાપાન તથા ફિલિપાઇન્સમાં તેને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે. એમના બે નામ છે કે અમેરિકામાં એને હરિકેન કહેવાય છે અને જાપાન તથા ફિલિપાઇન્સમાં એને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ મેઇન પોઈન્ટ વંટોળ. વંટોળ પણ એક આવી જ ઘટના છે પણ એનું સામાન્ય ઉદાહરણ આપણે ઉનાળાની બપોરે ઘણી વખત શેરીની અંદર એક સાથે ધૂળ ભેગી થઈને ઉડતી બધાએ જોઈ છે. એ શું છે તો કે એક પ્રકારનું આનું નાનું સ્વરૂપ છે પણ જ્યારે એ મોટું સ્વરૂપ બનશે ત્યારે મોટી હોનારત પણ સર્જી શકે છે. એમાં આપણે જોઈએ કે આપણા દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે. વંટોળ એટલે ગરણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. આપણે જે ઉદાહરણ હમણાં આપ્યું એ માત્ર ધૂળના રજકણનું છે પણ જે મુખ્ય વંટોળ આપણે જેને કહીએ છીએ એ શું છે તો કે કાળા રંગનું વાદળ જમીન પર આકાશમાંથી ઉતરતું હોય એ રીતના ગરણી આકારનું. અહીંયા તમને માહિતી આપું કે આ રીતનું આખું વાદળ ઉપરથી નીચે તરફ જમીનમાં સતત ફરતું ફરતું એ ઉતરે છે. મોટા ભાગના વંટોળ નબળા હોય છે પરંતુ વિનાશકારક વંટોળની ગતિ લગભગ 300 કિમી પ્રતિ કલાકની પણ હોઈ શકે છે. ક્યારેક એવું બને કે વંટોળની ગતિ ખૂબ જ વધી જશે અને એ વિનાશકારી બનશે. ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે. આ ભાગની અંદર પણ વંટોળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે. સંવેદનશીલ એટલે શું તો કે એ વિસ્તારમાં ઘણીવાર આવા ચક્રવાત ઉત્પન્ન થતા હોય છે. મુખ્યત્વે પૂર્વ કાંઠો. જોકે પશ્ચિમનો દરિયાકાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછું સંવેદનશીલ છે. ઘણીવાર પૂર્વમાં આવા ચક્રવાત ઉદ્ભવે છે પણ પશ્ચિમની અંદર આ પ્રશ્ન ખૂબ જ ઓછો થાય છે. એના પછી જોઈએ 8.7 સુરક્ષાના અસરકારક પગલાં. જ્યારે ચક્રવાત આવે ત્યારે સુરક્ષા માટે આપણે કયા પગલાં લઈ શકાય એ પ્રાથમિક માહિતી છે કે ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા. આપણે અત્યારે ઘણા બધા આગળ વધી ગયા છે. એમને લીધે શું થાય છે તો કે કોઈ પણ જગ્યાએ ચક્રવાત, વરસાદ અથવા તો બીજી કોઈ પણ પરિસ્થિતિ સર્જાતા પહેલા આપણને એની માહિતી મળી જશે કે આ 2 દિવસ કે આ 3 દિવસ કે 4 દિવસ ખૂબ જ વરસાદ અથવા તો વાવાઝોડાની આગાહી છે. જેથી કરીને આપણે પહેલેથી જ સાવચેત થઈ જઈએ છીએ અને ઘરની બહાર ઓછા નીકળીએ છીએ. બીજું કે સરકારી સંસ્થાઓ, દરિયાકાંઠાના વિસ્તારો, માછલી પકડનાર માછીમારો, બંદરો, વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત
દ્વારા બધાને પહેલેથી જ ચેતવણી આપી દેવામાં આવે છે કે આટલા દિવસો દરમિયાન તમારે દરિયામાં જવાનું નથી, અથવા તો દરિયાની અંદર બીજી કોઈ પણ મુસાફરી અથવા તો માછલી પકડવા કે બીજા કોઈ પણ કારણસર ત્યાં જવાની મનાઈ. ત્રીજું, ચક્રવાતના સંભવિત ક્ષેત્રમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા. આ બધા વિશે આપણે ઘણા બધા પરિચિત છીએ કે જે તે વિસ્તારની અંદર ચક્રવાત આવવાનો હોય છે ત્યાં પહેલેથી જ એનડીઆરએફની ટીમ રાખી દેવામાં આવે છે, જે શું કરશે તો કે ત્યાં રહેલા લોકોને મદદ કરશે, અથવા તો ત્યાં જે ઘરો છે, ત્યાં જે નુકસાન થાય એવા વિસ્તાર છે, ત્યાંથી માણસને લઈ અને બીજી જગ્યાએ કોઈ પણ રહેઠાણ આપશે. એટલે આવા ઘણા બધા સરકારના અને હવામાન ખાતા દ્વારા તૈયારીઓ અગમચેતી રૂપે કરવામાં આવે છે. લોકો દ્વારા શું કાર્ય કરવાનું તો કે ચક્રવાત આવે ત્યારે લોકો શું કરી શકે તો કે એમાં પહેલું, આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન, રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં અને એમને માન્ય રાખી અને આપણી સુરક્ષા આપણે જ નક્કી કરવાની હોય છે કે 3 દિવસ દરમિયાન વાવાઝોડું આવશે તો એ સમયે આપણે ઘરથી બહાર ફરવા માટે જઈ શકીએ નહીં. આવું ઘણું બધું ઉદાહરણ કે આપણી જાતે જ એ જે આગાહીઓ કરેલી છે એને સમજવાની છે. નંબર 2, આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાળતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ. આપણી પાસે જો કોઈ પણ પાલતુ પ્રાણી હોય તો એમને પણ આપણે જ્યારે બચીને એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ છીએ ત્યારે એમને પણ સાથે લઈ જવા જોઈએ. પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ, કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી પણ હોઈ શકે છે. બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ, જેથી કરી અને આપણે કોઈ પણ જગ્યાએ ફસાયેલા હોય અને આપણી પાસે જો ફોન ચાલુ અવસ્થામાં હોય તો આપણે ડાયરેક્ટ ફોન કરી અને એમને જાણ કરી શકીએ છીએ. તો રાખવાની કેટલીક વધારાની સાવધાની. ક્યારેક એવું બને કે અમુક વિસ્તાર એવા છે કે જેમાં અમુક મહિનાના અંતરે ચક્રવાત આવે છે, તો તમારે શું સાવધાની રાખવી તો કે દૂષિત થયેલા પાણીનો વપરાશ કરશો નહીં. કટોકટી માટે પીવાના પાણીનો પહેલેથી જ સંગ્રહ કરી રાખો. બીજું, ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વાયરના તારને ખુલ્લા હાથે કે પગે સ્પર્શ કરશો નહીં. માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળે જવું નહીં. આપણને બધાને ટેવ છે કે જે જગ્યાએ આવી હોનારત સર્જાણી હોય ત્યાં બધું ધોવાઈ જશે, નાશ પામી જશે, પછી આપણે જોવા માટે જઈએ છીએ, પણ આ વસ્તુ યોગ્ય નથી, કારણ કે એવી પરિસ્થિતિમાં ક્યારેક આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ. બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં. એની જે જવાબદારી આવતી હોય એને યોગ્ય રીતે આપણે પણ સાથે સહકાર આપી અને નિભાવવામાં મદદ કરવી જોઈએ. તમારા પડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર પણ આપવો જોઈએ. પડોશીને ક્યારેક મુશ્કેલી હોય અથવા તો કોઈ પણ મિત્રો બધા જ્યારે મુશ્કેલીમાં હોય તો આપણાથી બનતી મદદ એમને કરવાની થાય છે. ત્યારબાદ પોઈન્ટ જોઈએ 8.8 આધુનિક ટેકનોલોજીની મદદ. આ બધી જ પરિસ્થિતિની વચ્ચે આ આધુનિક ટેકનોલોજી શું મદદ કરી શકે છે તે માહિતી આપેલી છે કે અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે. ગઈ સદીના પ્રારંભના સમયમાં દરિયાકાંઠાના વસવાટના
લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે 1 દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો. આજની દુનિયા ઘણી જુદી છે. ઉપગ્રહો તથા રડારને લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા એટલે કે 2 દિવસ પહેલા ચક્રવાતની સૂચના મળી જાય છે અને ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે, જેથી કરીને જે તે વ્યક્તિને ત્યાંથી ખસવા માટેનો પૂરતો સમય મળી રહે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ, તેમની દિશા તેમજ તેમના માટેના સંદેશા વ્યવહાર પણ પ્રસારિત કરવામાં આવે છે, જે આપણે અત્યારે સારી રીતના જાણીએ છીએ કે આપણે ઘણી વખત એવું વાંચ્યું હોય કે ભાઈ પવનની દિશા નબળી પડી ગઈ અથવા તો પવનની દિશા બીજી તરફ ફંટાઈ ગઈ, જેથી કરીને અમુક રાજ્યોમાં હવાનું દબાણ વધી ગયું, ઘટી ગયું અથવા તો વરસાદ એ જગ્યાને છોડી અને બીજી રાજ્યમાં પડશે. આવી ઘણી બધી માહિતીઓથી આજે આપણે પરિચિત છીએ જ. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કર્યા કરે છે, જેથી કરી અને આપણને વધુને વધુ ઝડપથી માહિતી મળે અને એની સામે આપણે ઝડપથી બચી શકાય એવા ઉપાયો શોધી શકીએ. આમ પાઠ નંબર 8 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એ પહેલા થોડી જનરલ માહિતી પાઠની આપી દો કે આ પાઠની અંદર આપણે કઈ પોઈન્ટ ઉપર મેઇન ભણી ગયા, તો કે હવાના દબાણની અસર. અગાઉ આપણે સ્ટાર્ટિંગમાં પહેલા વિડીયોમાં ઘણી બધી પ્રવૃત્તિઓ ભણી ગયા કે હવા દબાણ કરે છે એ સાબિત કરવા માટે પ્રયોગ પણ કર્યા. બીજું તો કે પવનનો વેગ વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે. નંબર 3 તો કે ગરમ થવાથી હવાનું કદ વધે છે. આ બધી જ પ્રવૃત્તિઓ આપણે અહીંયા ભણી ગયા અને એટલી સરળ છે કે ઘરે પણ તમે મમ્મી પપ્પાની સાથે રાખી અને આ પ્રવૃત્તિ જાતે પણ કરી શકો છો. આ ઉપરાંત તો કે અલગ અલગ ચક્રવાત, વંટોળ અને એમનાથી બચવાના ઉપાયો આપણે શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ અને એમાં સાથે સાથે આજના સમયની અંદર આધુનિક ટેકનોલોજી કઈ જગ્યાએ તમને મદદ કરે છે એમની પણ માહિતી આપણે મેળવી. તો આજે અહીંયા પાઠ નંબર 8 આપણે પૂર્ણ કરીએ છીએ.